વડોદરાના જલારામ યુવક મંડળ દ્વારા ચિંતામણીના સ્વરૂપમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. વડોદરાના કોટા વિસ્તારમાં જલારામ સોસાયટીમાં જલારામ યુવક મંડળ દ્વારા આ વર્ષે ગણપતિની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે આ વખતે 15મું વર્ષ છે. આ વખતે ચિંતામણીના સ્વરૂપમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. તો ગણેશોત્સવ દરમિયાન મહાઆરતીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ સૌ મંડળના સભ્યોએ મળીને આરતીનું આયોજન કર્યું હતું. તો મંડળ દ્વારા ચેરમેનનું બુકે આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. Looking for low volatility investment options? Check out Smartcase. આજરોજ વોર્ડ નંબર 12ના જલારામ સોસાયટી વિસ્તારની અંદર ગણપતિના મહોત્સવની અંદર આજે મને આમંત્રિત કરવામાં આવ્યો હતો. આજે જલારામ સોસાયટી એટલે મારા ઘર જેવી સોસાયટી, અને જેમાં વર્ષોથી મેં સાથે રહીને બધા જ કાર્યકર્તાઓ જોડે કામ કર્યું છે. આ સોસાયટી હંમેશા મારી જોડે જોડાયેલી રહી છે અને હંમેશા દરેક ધાર્મિક પ્રસંગોને ખૂબ સારી રીતે ઉજવી રહી છે. ત્યારે આજે વિઘ્નહર્તા દેવ ગણપતિ બાપાના તહેવારની અંદર આપણા વિઘ્નહર્તા દેવ દરેકની ઉપર કૃપા વરસાવે, વડોદરા શહેરની ઉપર હંમેશા એમની કૃપા બની રહે, એના માટે કરીને ગણેશોત્સવનો જે વર્ષોથી પરંપરાગત ચાલતો આવેલા તહેવાર, એ તહેવારને મનાવવા માટે જલારામ સોસાયટીના દરેક મિત્રોનો આજના દિવસે આભાર વ્યક્ત કરું છું કે સરસ મજાનું ગણપતિનું શણગાર અને સરસ મજાનું આમંત્રણ અમને મળ્યું છે, અને સરસ મજાના આ કાર્યક્રમની અંદર અમે ઉપસ્થિત રહીને ખૂબ ધન્ય અનુભવીએ છીએ. એના માટે સર્વ મિત્રોનો આજના દિવસે ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું. ગણપતિ બાપ્પા મોર્યા. જય ગણેશ. આ અકોટા વિસ્તારમાં આવેલી જલારામ સોસાયટી મારા જલારામ યુવક મંડળ દ્વારા ગણપતિ ભગવાનની સ્થાપના કરવામાં આવી હતી. ગણપતિ દાદા ચિંતામણી ગણપતિ આગળ અમે સ્થાપના કરવામાં આવી છે. અમારું આ 12મું વર્ષ છે, અને આજે વડોદરા શહેરના શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નિશિતભાઈ દેસાઈ દ્વારા એમને બોલાવવામાં આવ્યા હતા. એમના દ્વારા આરતી કરવામાં આવી અને ખૂબ મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા, અને ગણપતિ દાદા દરેકની મનોકામના પૂર્ણ કરે અને દરેકના જીવનમાંથી વિઘ્ન દૂર કરે એવી ગજાનન ગણપતિ મહારાજના ચરણોમાં પ્રાર્થના. જય ગણેશ.